ચાલો તો બેલેન્સ શીટ એનાલિસિસ સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલાં ઇક્વિટી શેર કેપિટલ 2 લાખ અને 2,50,000, તો એની કોઈ ઇફેક્ટ તમારે આપવાની જરૂર રહેતી નથી, બરાબર. પછી આગળ વધો તો જનરલ રિઝર્વ 50,000 માંથી કેટલું થઈ ગયું? 60,000 થઈ ગયું છે. તો 10,000 રૂપીસનું એક્સ્ટ્રા પ્રોવિઝન છે એ તમારે કરવું પડે. તો એની ઇફેક્ટ ક્યાં આવી જાય? P&L એડજસ્ટમેન્ટમાં ડેબિટ સાઈડ ટુ જનરલ રિઝર્વ. કેટલી અમાઉન્ટ છે? 10,000. જોવો જોઈએ. ઓકે. પછી તમે આગળ વધો તો P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ તમને આપી દીધું, જેની ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ છે એ તમારે આપી, બરોબર. એના પછી આગળ વધીએ તો બેંક લોન આપી છે. જો આ ફર્સ્ટ ટાઈમ આ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કે બેંક લોન આપણને આપેલી છે, તો બેંક લોનનું રીપેમેન્ટ થયું. જો 70,000 રૂપીસની લોન હતી પ્રીવિયસ યરમાં, હવે કરંટ યર છે એમાં એ બેલેન્સ છે જ નહીં. એનો મતલબ એમ થયો કે આપણે એનું પેમેન્ટ કરેલું છે. એટલે પેમેન્ટ કરેલું હોય તો ફાઇનાન્સિંગ એક્ટિવિટીઝમાં આવે કે બેંક લોન રીપેડ. બીજું કાંઈ આમાં તમારે લખવાનું નથી. કેટલી અમાઉન્ટનું તમે રીપેમેન્ટ કરેલું છે એનું? તો 70,000 રૂપીસને જ્યારે આપણે એનું રીપેમેન્ટ કરીએ તો પેમેન્ટ આપીએ એટલે આપણી નેગેટિવ ઇફેક્ટ કેશ ફ્લો ઉપર આવે એની, બરાબર. એટલે મેં એને માઇનસ કરી નાખ્યા છે, જે તમને દેખાતા હશે, બરાબર. પછી આપણે આગળ વધીએ તો ક્રેડિટર્સ આપેલા છે. જો ક્રેડિટર્સ છે એની વેલ્યુ કેટલી છે? તો ક્રેડિટર્સની વેલ્યુ ડિક્રીઝ થઈ છે. જો અને જો ડિક્રીઝ થતી હોય તો ડિક્રીઝ થાય ત્યારે એનો મતલબ એમ થાય ક્રેડિટર્સને આપણે કાંઈક પેમેન્ટ કરેલું છે. અને જો આપણે ક્રેડિટર્સને કાંઈ પેમેન્ટ કરતા હોઈએ તો આપણે એની ઇફેક્ટ નેગેટિવ આપવી પડે. એટલે અહીંયા મારે લખવું પડે decrease in creditors. કેટલું ડિક્રીઝ છે તો ડિફરન્સ આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. ક્રેડિટર્સનો 1,50,000 માઇનસ 1,35,200, 14,800. ઓકે, એટલે એક ઈ. એના પછી આપણે આગળ વધીએ તો પ્રોવિઝન ફોર ટેક્સેશન આવી ગયું. ઓકે, તો એનું લેજર જ બનેલું છે. પછી આગળ વધીએ તો એસેટ્સ આપી. તો એસેટ્સમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એમાં આપણે ડેપ્રિસિએશન માઇનસ કરી નાખ્યું, એટલે બીજું કોઈ એડજસ્ટમેન્ટ નથી. મશીનરીનું લેજર ઇટ સેલ્ફ બનાવેલું છે. સ્ટોક છે તો સ્ટોકની જે ઇફેક્ટ આવતી હતી એ આપણે જ્યારે એનું એડજસ્ટમેન્ટ આવ્યું હતું ત્યારે જ એની ઇફેક્ટ આપી દીધી. ચલો, એના પછી આપણે આગળ વધીએ તો આપણને ડેટર્સ આપેલા છે. જુઓ તો જ્યારે ડિક્રીઝ ઇન ડેટર્સ, તો ડેટર્સ જ્યારે ડિક્રીઝ થાય ત્યારે એની પોઝિટિવ ઇફેક્ટ પડતી હોય કેશ ફ્લો ઉપર. તો કેટલા રૂપીસનો ડિફરન્સ આવે છે એ આપણે જોઈ લઈએ. 64,200 એટલે કે 15,800. ઓકે, પછી આપણે આગળ વધીએ તો કેશ અને બેંક બેલેન્સ આપણને આપી દીધેલી છે. તો એ આપણને બધાને ખબર છે કે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ ક્યાં લખવાની છે. તો આપણે જે પણ ઓપનિંગ બેલેન્સ છે એ કેશ જ આપેલી છે, એમાં બેંક બેલેન્સ નથી. ઓનલી 500 રૂપીસ છે. જો અને જ્યાં અહીંયા હું ક્લોઝિંગ બેલેન્સ લખું છું એમાં બંને વસ્તુ ઇન્ક્લુડ કરી લઉં છું, 8,000 અને 600 બંને, બરોબર. એટલે કેશ અને બેંક બંને આવી જશે. અહીંયા આવી જાય 8,600. ઓકે, તો આટલી વસ્તુ થઈ. એના પછી આપણે આગળ વધીએ તો હવે કોઈ વસ્તુ બેલેન્સ શીટમાં બાકી રહેતી નથી. ગુડવિલ આપેલી, તો ગુડવિલની મેં તમને કીધું એમ કોઈ પણ એક્સ્ટ્રા ઇફેક્ટ છે એ તમારે કેશ ફ્લો સ્ટેટમેન્ટ ઉપર આપવાની થતી નથી. તો આપણે સીધા હવે જે પણ આપણા લેજર છે એ ક્લોઝ કરી દઈએ. ફર્સ્ટ ઓફ ઓલ બધા લેજર ક્લોઝ થઈ જાય પછી આપણે P&L એડજસ્ટમેન્ટ ક્લોઝ કરશું અને એના પછી છેલ્લે કેશ ફ્લો સ્ટેટમેન્ટ છે એના બધા ટોટલ્સ છે એ કમ્પ્લીટ કરી નાખીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા લેજર ક્લોઝ કરીએ મશીનરી એકાઉન્ટ. તો અહીંયા આગળ ડેબિટ સાઈડ ટોટલ વધારે આવતો હશે, કારણ કે અહીંયા આગળ હજી મેં મશીનરીની બેલેન્સ ક્લોઝિંગ નથી લખી. 1,69,000 છે. હવે આમ જોવા જઈએ તો 1,75,000 પ્લસ 8,000
એટલે કે 1,83,000 ટોટલ થતો હોય બરાબર. એટલે ડેબિટ સાઈડ અહીંયા આગળ ટોટલ વધારે. જનરલી એવું બનતું હોય કે ક્રેડિટ સાઈડ ટોટલ વધુ આવતો હોય. આ સમ એવો જેમાં મશીનરીમાં ડેબિટ સાઈડ વધુ આવે છે. એનું રીઝન શું છે તો કે અહીંયા લોસ ઓન સેલ ઓફ મશીનરી તમને આપી દીધું. કેટલું? 200 રૂપીસ. એટલે કે સેલ થયું છે પણ એનો લોસ તમને આપ્યો. સેલ કેટલા રૂપીસમાં થયું છે એની કોઈ ઇન્ફોર્મેશન આપેલી નથી. ઇટ્સ ઓકે, વાંધો નહીં. તો આપણે 1,50,000 પ્લસ 25,000 અને 8,000 એટલે કે 1,83,000 આવશે. ઓકે, ભલે આવતા 183. હવે અહીંયા જે બેલેન્સિંગ ફિગર આવશે એ શું હશે? બાય કેશ ઓર બેંક હશે કે ભાઈ એસેટ સેલ કરી તો લોસ થયો તો ક્યાંક એમાઉન્ટ તો રિસીવ થઈ હશે ને, પૈસા કાંક તો મળ્યા હશે. તો 1,83,000 માઇનસ 12,200 માઇનસ 1,69,000 એટલે કે 1,800 રૂપીસ. આ આપણો બેલેન્સિંગ ફિગર થયો. એટલે કે 2,000 રૂપીસની એસેટ હતી જે આપણે 200 રૂપીસના લોસથી 1,800 માં આપણે સેલ કરી. જ્યારે એસેટ સેલ થાય ત્યારે એની સેકન્ડ ઇફેક્ટ છે એ કેશ ફ્લોમાં આવી જાય. તો કેશ ફ્લોમાં આપણે જ્યારે એસેટ સેલ કરીએ ત્યારે તમારે કેશ ફ્લો ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં લખવું પડે. હું અહીંયા લખી નાખું છું સેલ ઓફ મશીનરી. અને જ્યારે સેલ કરીએ ત્યારે અમાઉન્ટ રિસીવ થાય એટલે કેશ ફ્લો ઉપર એની ઇફેક્ટ કેવી હોય? પોઝિટિવ ઇફેક્ટ છે એ આવતી હોય છે. એટલે અહીંયા આગળ આપણું મશીનરી એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું. એના પછી તમે જો જનરલ રિઝર્વ ચેક કરશો તો જનરલ રિઝર્વ આમાં એક એડજસ્ટમેન્ટ છે એ તમને આપેલું છે. સોરી, અહીંયા એક મારી નાની એવી મિસ્ટેક છે તો એ એક દરગુજર કરજો તમે. બરાબર કે ભાઈ મશીનરીનો જે લોસ થયો એ P&L એડજસ્ટમેન્ટમાં લઈ જવાની એણે ના પાડી છે. બરાબર, એ ક્યાં લઈ જવાનું કીધેલો છે? જનરલ રિઝર્વમાં. આપણને એડજસ્ટમેન્ટમાં જેણે કીધેલું છે તો હું અહીંયા જનરલ રિઝર્વ લખી નાખું છું. અને આ જે લોસ છે 200 રૂપીસનો એ આપણે P&L એડજસ્ટમેન્ટમાં નહીં લખતા જનરલ રિઝર્વમાં લખી નાખીએ છીએ કે ટુ મશીનરી એકાઉન્ટ. ઓકે, તો આ એક તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો આ 200 રૂપીસ એટલે ટૂંકમાં અહીંયા P&L એડજસ્ટમેન્ટમાં નહીં લઈ જતા ક્યાં લઈ જવાનું કીધું છે? જનરલ રિઝર્વમાં. ચાલો, તો હવે આપણે જનરલ રિઝર્વ વાળું પણ એકાઉન્ટ ક્લોઝ કરી દઈએ. 60,200 રૂપીસ. અહીંયા પણ 60,200. તો અહીંયા જે ડિફરન્સ આવે એ શેનો આવે? P&L એડજસ્ટમેન્ટનો આવશે. બરાબર, 10,200 છે એ ડિફરન્સ આવતો હશે. જનરલ રિઝર્વ ઓકે, તો જનરલ રિઝર્વની ઇફેક્ટ છે એ અહીંથી આપણે કાઢી નાખવી પડશે કારણ કે અહીંયા મેં જે 10,000 લખ્યા હતા એ પણ લખવાની જરૂર રહેતી નથી. સીધા જ આપણે અહીંયા 10,200 છે એ લખવાના થશે. ઓકે, બાકી હું જનરલી જે ઇફેક્ટ આપતા હતા એ જ મેં આપી દીધી પણ એવું નથી. આમાં આપણે જે લોસ છે એને ક્યાં લઈ ગયા તો કે સૌથી પહેલા જે લોસ થયો તો 200 રૂપીસનો એ અહીંયા જનરલ રિઝર્વમાં લાવ્યા. જનરલ રિઝર્વનું લેજર બનાવેલું છે એટલે ત્યાં 10,000 આપણે ભૂલમાં લખી નાખ્યા પણ સીધા 10,200 જે ડિફરન્સના આવ્યા એ જ અહીંયા આપણે મૂકી દીધા છે. ઓકે, એટલે બેલેન્સ શીટ એનાલિસિસ વખતે ઓલા 10,000 આપણે લખવાની જરૂર નહોતી. ઇટ્સ ઓકે, વાંધો નહીં, થાય કોક વાર આવું. બરાબર, હવે પ્રોવિઝન ફોર ટેક્સમાં આપણે જોઈએ તો અહીંયા 63,000 ટોટલ આવે છે. અહીંયા પણ 63,000 આવે છે. ડિફરન્સ આવશે 28,000 નો. શેનો હશે? પેમેન્ટનો ટુ કેશ ઓર બેંક. ઓકે, આ પેમેન્ટ ઓફ ટેક્સ છે. સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવી જાય? તમે કહેશો સર કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં ઇફેક્ટ આપી દો. ત્યાં આગળ નેગેટિવ કેશ ફ્લોની ઇફેક્ટ આવી જશે. અહીંયા લખી નાખવું પડે પેમેન્ટ ઓફ ટેક્સેશન. કેટલી? 28,000 રૂપીસ. ઓકે, આ 28,000 પછી P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં આપણે આવી જઈએ.
એક વખત હું તોય તો બુકમાં વેરીફાઈ કરી લઉં કે ભાઈ બધું તમારું બરાબર ચાલે છે કે નહીં. ઓકે, 28,000નો પ્રોવિઝન ફોર ટેક્સમાં આવી ગયું. જનરલ રિઝર્વ છે એમાં 10,200 બરાબર છે, અને જે મશીનરી છે એમાં આપણો 1,800નો ડિફરન્સ. ઓકે, એટલે બધા આપણા ટોટલ છે એ બરાબર રીતે જ ચાલે છે. ઓકે, હવે P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ છે એ ધીરે ધીરે આપણે ક્લોઝ કરવાનું શરૂ કરી દો. બરાબર, 23,000 પ્લસ 22,000 પ્લસ 33,000, 10,200 પ્લસ 30,600, તો ટોટલ આવશે 1,18,800, 1,18,800, અને 1,18,800 માંથી 30,500 તમે માઇનસ કરો એટલે 88,300 આવશે. આ શું છે? ઓપરેટિંગ પ્રોફિટ. ઓકે, ઓપરેટિંગ પ્રોફિટ છે એ ક્યાં લઈ જવાનો? આપણને બધાને ખબર છે કે ઓપરેટિંગ એક્ટિવિટીઝ વાળું જે હેડ આપ્યું કેશ ફ્લોમાં, ત્યાં આગળ આપણે એની ઇફેક્ટ આપવી પડશે. તો અહીંયા આગળ એની આપણે ઇફેક્ટ આપી દઈએ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં જ. તે હું અહીંયા જ ઇફેક્ટ એની આપી દઉં છું. ઓપરેટિંગ પ્રોફિટ કેટલો? 88,300. ઓકે, એટલે ટોટલ એ બરાબર. એટલે એક પછી એક હવે આપણે ટોટલ કરતા જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ 46,000 માઇનસ 14,800, 15,800 માઇનસ 28,000 પ્લસ 88,300, 1,07,300. પછી આવશે ટોટલ બી. બરાબર, એમાંથી 8,000 માઇનસ છે પ્લસ 1,800 એટલે કે માઇનસ 6,200 આન્સર આવે છે. પછી આવશે ટોટલ સી. બરાબર, એટલે કે 23,000 પ્લસ 70,000 કે માઇનસ 93,000 આવે છે આન્સર. બરાબર, હવે ત્રણનો ટોટલ 1,07,300 માઇનસ 6,200 માઇનસ 93,000, 8,100 તમારો ફાઇનલ આન્સર આવે છે. હવે 8,100 માં પ્લસ 500 કરો એટલે 8,600 થઈ જાય છે. એનો મતલબ એમ થાય કે આપણે જે કેલ્ક્યુલેશન કરી એ પરફેક્ટ હતી. બરાબર, એટલે આ રીતે છે એ આપણે આપણો દાખલો છે એ પૂરો કરીએ છીએ. ઓકે, હોપ કે તમને સમજાઈ ગયું હશે બધું. છતાંય કાંઈ હોય તો ગૂગલ મીટ વાળો જે લેક્ચર આવે એમાં આપણે ડાઉટ છે એ સોલ્વ કરી લઈશું. ઓકે, જોઈ લો એક વખત કેશ ફ્લો સ્ટેટમેન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. ઓકે, ચાલો.